નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6નું ચેપ્ટર નંબર 1 છે સંખ્યા પરિચય. તો અત્યાર સુધી આપણે 25થી પણ વધારે ક્લાસ જોયા છે અને સાથે સાથે આપણે શું કરીશું, આ ચેપ્ટરનું આપણે એક રિવિઝન કરીશું, એટલે કે પુનરાવર્તન કરીશું કે આ ચેપ્ટરમાં આપણે શું શું શીખી ગયા છીએ. તો ચલો ઝડપથી રિવિઝન કરી લઈએ. મિત્રો, શું કીધું છે કે બે સંખ્યાઓ વચ્ચે બે સંખ્યાઓ આપેલ છે જેના અંકો વધારે છે તે મોટી સંખ્યા છે. જો આપેલ બે સંખ્યામાં અંકોની સંખ્યા સમાન હોય તો બે સંખ્યા ડાબી બાજુનો અંક મોટો હોય ને તે મોટી સંખ્યા બને છે. જ્યારે તે પણ સરખા હોય ત્યારે પછીનો અંક જુઓ, આ સરળતે આગળ વધવું. હવે આ શું કહેવા માંગે છે, હવે સમજો. એક એક દાખલો જોઈશું અને એક એક કોન્સેપ્ટ જોતા જઈશું મિત્રો. ઓકે, ચલો હવે આપણે જોવાની શરૂઆત. તો જો શું કહેવાનો મતલબ છે બેટા, આનો કહેવાનો મતલબ બે સંખ્યા આપેલ છે. માની લો કે 2, 3, 8 અને 2. પછી બીજી સંખ્યા આપેલી છે 3, 2, 8 અને 1. તો સૌથી પહેલાં આપણને ખબર પડી જવી જોઈએ બેટા કે આ બંનેમાં મોટી સંખ્યા કોણ છે. તો અહીં આગળ સૌથી મોટી સંખ્યા કઈ છે, આ રહી છે. કેમ કે 3281 છે, જ્યારે 2382 શું છે, નાની છે. માન લે બેટા કે અહીં આગળ આ બગડો આપેલો હોય તો તને કન્ફ્યુઝન થાત. હા, તો કન્ફ્યુઝન થાત તો કે 2ને નહીં જોવાનો, આ 2ને નહીં જોવાનો, એના પછીનો અંક કયો છે 3 અને આ 2. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ બનશે બેટા, આ રે મોટી બનશે. તો બસ આ જ વસ્તુ, એટલે કે ડાબી બાજુનો અંક મોટો છે, એટલે કે આ 3 ડાબી બાજુ છે, આ 2 શું છે, જમણી બાજુ. ખબર પડી ગઈ. ચલ હવે આપણે જો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 શું કહે છે, જો કે આપેલ અંકોમાંથી સંખ્યાઓ બનાવો. સંખ્યા રચનાની સરસ સંતોષાય છે કે નહીં તેની કાળજી રાખો. આમાં 7, 8, 3, 5નો ઉપયોગ કરીને અંકનું પુનરાવર્તન સિવાય 4 અંકની મોટી સંખ્યા બનાવવાને આપણે 4 અંકોમાં વાપરવાની જરૂર છે, જેમાં સૌથી ડાબી બાજુ માત્ર 8 છે. તો જો શું કહેવા માંગે છે બેટા, શું કીધું છે કે 7, 8, 3 અને 5નો ઉપયોગ કરવાનો છે. અને કઈ કીધી છે, સૌથી મોટી અંકની સંખ્યા બનાવવાની છે. તો મોટી અંકની સંખ્યા બનાવી હોય તો બેટા સૌથી પહેલાં શું આવશે, મોટો અંક. પછી એના પછી આર્યો મોટો, પછી એના પછી નાનો, પછી એના પછી નાનો અને પછી આર્યો. બરાબર. હા, તો જો તો સૌથી પહેલો અંક કયો આવ્યો, 8 છે ડાબી બાજુમાં માત્રમાં, એટલે કે આ ડાબી બાજુ કહેવાય બેટા. હા, માન લો કે આ ચોકડી છે, બરાબર. તો આ કઈ બેને કહેવાય, ડાબી બાજુ કહેવાય, અને આ શું કહેવાય, જમણી બાજુ. તો કયો 8 અંક આવી ગયો. હા, ખબર પડી ગઈ બેટા. તો આ જ વસ્તુ કીધી છે. ચલો હવે આપણે પોઈન્ટ નંબર કયો આવ્યો બેટા, 3નો આવ્યો. કયો આવ્યો, પોઈન્ટ નંબર 3 આવ્યો. કયો આવ્યો, પોઈન્ટ નંબર 3 આવ્યો. ચલો શું કીધું છે પોઈન્ટ નંબર 3 કે 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે, બરાબર. હા, તે 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 પછી તરત આવે છે. બેટા શું કહે છે, માન લો કે આ 98 છે, આ 99 છે, પછી કઈ આવશે બેટા, 100 આવશે. તો આ કેટલા અંક થઈ ગયા બેટા, 3 અંક થઈ ગયા. કેટલા થઈ ગયા, 3 અંક થઈ ગયા. આ કેટલા છે, 2 અંક. તો બેટા હવે સમજ, શું કહેવાનો મતલબ છે કે 2 અંકની શું છે, આ મોટી છે, અને 3 અંકની સૌથી શું આવે છે, નાનામાં નાની. ખબર પડી ગઈ તને હવે બેટા, ખબર પડી ગઈ ને. કે હવે માન લે કે બેટા અહીંયા 999 છે, તો 999 શું છે, 3 અંકની મોટી સંખ્યા છે. અને પછી એના પછી શું આવશે બેટા, 1000 આવશે. કેટલા આવશે, 1000. તો 1000 શું છે કે 4 અંકની નાની સંખ્યા છે. પછી 4 અંકની મોટી કઈ સંખ્યા આવશે બેટા, 9999. શું આવશે, 4 અંકની મોટી સંખ્યા આવશે. ખબર પડી ગઈ બેટા. હા, ચલો ખબર પડી ગઈ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચલો હવે આપણે જુઓ શું છે, પોઈન્ટ નંબર કેટલા છે બેટા. હા, છેલ્લો જ છે. ચલો આ પોઈન્ટ શું છે, જો કે અલ્પવિરામનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યાના વાંચન લેખન માટે ઉપયોગી છે. સંખ્યાની ભારતીય પ્રમાણે જમણી બાજુથી શરૂ કરતા 3 અંકો અને ત્યારબાદ દરેક પછી 2 અંકો પછી અલ્પવિરામ મુકાય છે. તો બેટા જુઓ શું કીધું છે, માન લખો કે 26328 કીધા છે, બરાબર. હા, તો જો આપણે શું છે, ભારતીય પદ્ધતિ પહેલાં શું આવે છે, પહેલાં 3 અંક આવે, એટલે 3 અંક પછી પોઈન્ટ આવે છે. શું આવે છે બેટા, 3 અંક પછી પોઈન્ટ આવે છે. માની લો તમને આ કીધું હોય બેટા 2,36,328 આવું કીધું હોય, તો બેટા શું આવશે, પહેલાં 3 પછી 2 પછી અને પછી પાછા 2 પછી આગળ હોય તો. પણ ના હોય તો આપણી આરે સંખ્યા બની ગઈ, 3 અંક પછી 2 અંક પછી પાછા 2 અંક, એવી તો કન્ટિન્યુ ચાલુ રહેતું હશે, બરાબર બેટા. તો આરે શું બની ગઈ, આપણી કઈ સંખ્યા બની ગઈ, ભારતીય પ્રણાલી પ્રમાણે, બરાબર. ચલો હવે 5મો મુદ્દો છે બેટા આપણી પાસે. શું છે બેટા, 5મો મુદ્દો કે રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ મોટી સંખ્યાઓ જરૂરી છે. ઉદાહરણ તરીકે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા,
ગામ અથવા નગરના લોકોની સંખ્યા, મોટી રકમ લેવણ દેવણમાં ચૂકવણી માટે થાય છે, દૂરના સ્થળો વચ્ચેનું અંતર પર માપણી થાય છે. માન લે બેટા આ તારું શું છે બેટા ઘર છે. ઘરથી આપણે દિલ્હી જવું હોય બેટા તો કેટલું થાય છે, દૂર પડે છે. હા, તો અહીંયા ના કહેવાય બેટા કે 2 કિલોમીટર છે, અહીંયા શું હશે બેટા 2000 કિલોમીટર હશે. તો આ શું છે બેટા 2 કિલોમીટર શું હશે, તારી શાળા હશે. શું હશે, શાળા હશે. ખબર પડી ગઈ. પરંતુ દિલ્હી કેપિટલ ક્યાં હશે બેટા, 2000 કિલોમીટર દૂર હશે. ખબર પડી ગઈ બેટા. એટલે કે નજીક માટે નાનો અંક હોય અને દૂર માટે મોટો અંક હોય છે. ચલો હવે આપણો છેલ્લો પોઈન્ટ છે. શું છે કે યાદ રાખો કે 1 કિલો બરાબર 1000 ગણું મોટું છે તેમ બતાવે છે કે સેન્ટીમીટર 100 ગણું નાનું છે તેમ બતાવે છે, અને 1 મિલીમીટર 1000 ગણું નાનું છે ને તેમ બતાવે છે. આમ 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 મિલીમીટર બરાબર થાય છે. બેટા જો હવે આ એક રાઉન્ડ છે બરાબર. હા, માની લે કેટલા મીટરનું છે, 400 મીટરનું હોય છે બરાબર. હા, તો બેટા આને શું કહેવાય બેટા, 400 મીટર છે. હવે ટોટલ આ બીજું રાઉન્ડ છે એ કેટલા મીટરનું છે, 800 મીટરનું છે બરાબર. હા, અને અહીંયા નાનું એવું રાઉન્ડ છે કેટલા મીટરનું છે, 200 મીટરનું છે. તો બેટા હવે હું તને કહું કે ટોટલ કેટલા કિલોમીટરનું થયું બેટા, તો તું શું કહીશ બેટા કે 400 વત્તા 200 વત્તા 800 કેટલું થયું બેટા, 0 0 4 8 10 10 1400 કેટલા ગયા, 1400 મીટરનું ટોટલ ડિસ્ટન્સ થયું, એટલે કે ટોટલ અંતર થયું બેટા. તો હવે અહીંયા આગળ આપણે શું કર્યું છે મિત્રો, ધોરણ 6નું પહેલું ચેપ્ટર સંખ્યા પરિચયના એક દાખલા જોયા છે અને એક ચેપ્ટરનો એક કોન્સેપ્ટ શીખવાનો પ્રયાસ કર્યો છે. જો મિત્રો તને ના આવડતું હોય તો મારો વોટ્સઅપ નંબર છે બેટા, શું છે કે 9904660 પર મને ફોટો પાડીને મોકલી આપજે બેટા, જેથી કરીને આપણે એનું સોલ્યુશન ઝડપથી લાવી શકીએ. અને સાથે સાથે દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર આપણે કામ કર્યું છે, દરેકે દરેક થિયરી જોઈ છે અને સાથે સાથે ઉદાહરણથી લઈને લાઇન્સર આપણે ક્લાસ જોયા છે મિત્રો. અને આવી જ રીતે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધા ક્લાસ દરરોજે મળતા રહેશે. એટલા માટે જ બેટા તમારે શું કરવાનું છે, આ જે લિંક છે, આ જે ક્લાસ છે, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાના છે, એ પણ સારી રીતે સમજી શકે મિત્રો. તો ચલો આપણે મળીએ ધોરણ 6ના ક્લાસ નંબર એટલે કે ચેપ્ટર નંબર 2માં. ઓકે મિત્રો, તો હું તમારી સાથે રજા લઉં છું અને આપણે નવું શીખીશું, નવું કંઈક કરીશું અને શિક્ષણના ધંધાને બંધ કરવાનો એક સંકલ્પ છે એ આપણે સંકલ્પ પણ પૂર્ણ કરીશું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.